ઝારખંડમાં વિદ્યાર્થીઓ પોતાની માંગણી પર મક્કમ 20 ઓગસ્ટે મુખ્યમંત્રી નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની ચેતવણી તો રાજ્ય સરકારે આપ્યું મંત્રણા માટે નિમંત્રણ આજે બપોર બાદ થઈ શકે છે વાતચીત શ્રી રામ મંદિર દાન ભેટમાં થયેલી હેરાફેરીના મામલે સર્વોચ્ચ અદાલતમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી અદાલતની દેખરેખ હેઠળ એસઆઈટી તપાસની માંગ અંગેની અરજી પર થશે સુનાવણી વંદે માતરમ મુદ્દે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના વંશજ સુમિત્રો ચેટર્જીએ પત્ર લખી વ્યક્ત કરી નારાજગી બેંગલુરુમાં સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ થયો દાખલ કેરળમાં પણ રાષ્ટ્રગાન વખતે નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો ભાજપનો આરોપ ગુજરાતમાં પણ ઠેર ઠેર કેન્ડલ માર્ચ દ્વારા વિરોધ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ઓછા દબાણના કારણે ભારે વરસાદની આગાહી ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ અને ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ ઓડિશામાં પૂરની સમસ્યાનો ખતરો રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં 19% વધુ વરસાદ તો કચ્છ સૌરાષ્ટ્રમાં 25% સુધી વરસાદની ઘટ છેલ્લા 12 કલાકમાં 131 તાલુકામાં નોંધાયો વરસાદ 5 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ તો આજે રાજ્યના ઉત્તર મધ્ય અને દક્ષિણ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિતના શિવાલયોમાં અલૌકિક શૃંગાર મંદિરોમાં વધી ભક્તોની ભીડ તો ઉત્તર ભારતમાં આજે નાગપંચમી અને શ્રાવણના ત્રીજા સોમવાર નિમિત્તે સવારથી જ શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ઈરાનના મુદ્દે વધતો તણાવ ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીમાં ભાગ લેવાનો ઇનકાર કરવા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પેન્ટાગોનને આપ્યો દક્ષિણ કોરિયા સાથેનો સંયુક્ત લશ્કરી અભ્યાસ ઘટાડવાનો આદેશ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની આજથી નવી દિલ્હીમાં થશે શરૂઆત પીવી સિંધુ અને સાત્વિક ચિરાગની જોડી ભારતીય ટીમનું કરશે નેતૃત્વ ભારત 17 વર્ષ પછી કરી રહ્યું છે ચેમ્પિયનશિપની યજમાની